ભરૂચમાં બકરી ઈદને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાવવા અપીલ. આગામી 28મી મેના રોજ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર બકરી ઈદની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે હેતુથી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. શહેર ડીવાયએસપી અને મદદનીશ પોલીસ અધિકારી સી.કે. પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગેવાનો સાથે વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. પોલીસ તંત્રએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા તેની સત્યતા અચૂક ચકાસી લેવી. આ સાથે જ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સ્થાનિક પ્રતિનિધિઓને પરસ્પર ભાઈચારો, કોમી એકતા અને શાંતિ જાળવીને તહેવારની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. અને આજ દિન સુધી કોઈ બનાવ એવો બનતો નથી, પણ અમે મુસ્લિમ સમાજ તરફથી ખાતરી આપીએ છીએ કે જે સરકાર દ્વારા પ્રતિબંધિત જાનવરો છે એની કોઈ પણ જગ્યાએ કુરબાની નહીં થાય એવો અમારા સમાજના તમામ આગેવાનોએ નક્કી કર્યો છે. થાય પણ નહીં, આ સુધી થયું પણ નથી. અને જ્યાં સુધી આ 3 દિવસો સાહેબ સવાલ આવે તો ગુરુ શુક્ર હશે 3 દિવસ ઈદ છે, એ સમય ખાલી દરમિયાન સાહેબ 2-3 જગ્યાએ પોલીસના ખાલી પોઈન્ટ કેવા કે ટ્રાફિક વધારે થઈ જાય. તો એક આપણા ડિવિઝન આગામી 28 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો બકર ઈદનો એક તહેવાર આવી રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં અને ભરૂચ શહેરમાં આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય એ હેતુસર આજે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે હિન્દુ અને મુસ્લિમ સમાજના, એ લોકોને આજે મિટિંગમાં બોલાવવામાં આવેલા હતા. અને આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે અપીલ કરવામાં આવેલી હતી. બંને સમાજના આગેવાનોએ આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં, ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય એની ખાતરી આપેલી છે. અને આ સમગ્ર તહેવાર દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા, ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે.